सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमे भक्तः प्रणश्यति। भगवान આ પ્રકારે વચન આપે છે કે મારા ભક્તનું ક્યારે પતન થતું નથી. અર્જુને પણ આગળ પ્રશ્ન કરેલો કે જે સાધકની યાત્રા પૂર્ણ થઈ નથી અને મૃત્યુને કારણે એને જીવન અંત આવી જાય તો પછી એને શું થાય? ભગવાન એને અહીં જે બધું કર્યું હોય શું વ્યર્થ જાય? તો પાર્થ નૈવેહનામત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આવું જ કંઈ ભગવાને ત્યાં આપણે કહ્યું 6ઠ્ઠા અધ્યાયમાં. નહીં કલ્યાણકૃત કશ્ચિત, હે તાત, હે પ્રિય અર્જુન, જેને જીવનમાં કંઈ કલ્યાણ કર્યું છે, જે મારા તરફ અભિમુખ થયો છે, જેણે મારી પ્રાપ્તિના માર્ગ પર પ્રયાણ કરવાનો પ્રારંભ કર્યો છે અને તેથી જે જીવનમાં મારી સાથે સૂર પુરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો મારા ભક્તનો ક્યારે પણ એનું પતન થતું નથી. દુર્ગતિ, એની દુર્ગતિ થતી નથી, એનું પતન થતું નથી. એ દ્વારા ભગવાન ગઈકાલે વાત કરી તેમ કહી રહ્યા છે કે હું પણ મારા ભક્તની સાથે છું. અર્થાત ભક્તિની ઉન્નતિ થાય એ હું પણ ઈચ્છું જ છું. ભગવાન જાણે કે રાહ જોઈ રહ્યા હોય. બાઇબલનું કહેવાયું છે કે ભાઈ તમે ટકોરા મારો તો દરવાજો ખોલવામાં આવશે, બોલાવશો તો ઉત્તરમાં હશે, નોક ઇટ શેલ બી ઓપન. તમે ટકોરા મારો એટલું કામ કરવાનું હોય. દરવાજાને ટકોરા મારવાનું કામ કરવાનું હોય તો દરવાજો જરૂર ખુલશે, આટલી અપેક્ષા કરી. ટકોરા માર્યા વગર ખોલી તો પછી કોઈ વ્યવસ્થા ના રહે. ભગવાન પોતાની કૃપા બધાને પર કોઈ પ્રકારની વ્યવસ્થા વગર એમ જ કૃપા બસ વરસાવ્યા કરતો હોય તો કોઈ વ્યવસ્થા ન રહે. એટલે અગ્નિ પણ પોતાની ઉષ્ણતા તો બધાને સમાન રીતે અર્પણ કરતો જ હોય છે, પણ જે લોકો તાપણાની નજીક હોય એમને હૂંફનો અનુભવ થાય. જો કે દૂર હોય એ લોકો ઠંડીમાં છૂટવાય. સૂર્ય પોતાનો પ્રકાશ બધાને સમાન રીતે આપતો હોય છે, પણ જેના બારી બારણા બંધ હોય, એના ઘરમાં અંધારું હોય અને બારી બારણા ખુલ્લા અને ઘરમાં અજવાળું હોય તો બારી બારણા ખોલવા જેટલા પ્રયત્નની અપેક્ષા કરી. અર્થાત ભગવાનની કૃપા સર્વ પ્રત્યે સમાન રીતે વરસતી હોવા છતાં પણ
ભક્તના પક્ષે એ કૃપાને ઝીલવા કંઈક પ્રયત્ન કરવાની જરૂર છે. જેમ કે બારી ખોલવાની જરૂર છે જે સૂર્યનો પ્રકાશ અંદર આવે, અગ્નિ નજીક જવાની જરૂર છે જેથી એની હૂંફનો અનુભવ થાય. કલ્પ વૃક્ષ જે બધી ઈચ્છાઓ પૂરી કરનાર છે એની પણ ઈચ્છા કરવાની જરૂર તો ખરી. કલ્પ વૃક્ષ એટલે જે કઈ કલ્પના કરીએ, ઈચ્છા કરીએ પૂરી કરે, પણ ઈચ્છા કરવા જેટલો તો પ્રયત્ન આપણો હોવો જોઈએ. જેમની કોઈ વ્યવસ્થા ના રહે, ઈચ્છા ના કરે ને ભગવાન આપે ને કરે ને ભગવાન આપે, કોઈ વ્યવસ્થા રહે જ નહીં. પછી આપણે જ કહીએ કે મને શું કામ માન નથી જોયું તને આપીશું કામ. એટલે લોકો તો બધી આડા ગમે તે રીતે ભગવાન તો ઉધળો રહે છે. એટલે આ પ્રકારના પ્રયત્નની ભક્તના પક્ષે પણ અપેક્ષા છે. એટલે ભગવાન ભક્ત શબ્દનો પ્રયોગ કરે છે. નમે ભક્ત પ્રણશ્યતે. કોઈનું પતન થતું એમ નથી, નહીં થાય એમ નથી કહેતા, મારા ભક્તનું પતન થતું નથી. ભક્ત એટલે જેના મનમાં સમ્યક વ્યવસાય, સમ્યક નિશ્ચય જન્મ્યો છે કે એક ભગવાન જ ભજનીય છે, એ જ ભજન કરવા યોગ્ય છે. જેણે પોતાના અનુભવ પરથી, વિવેક બુદ્ધિથી કે બીજા કોઈ કેટલા નિશ્ચય પર આવ્યો કે એક ઈશ્વર જ વિશ્વસનીય છે. કારણ કે ઈશ્વરને પોતાને કોઈ પ્રકારનો અજંડા નથી, ભગવાનને પોતાનું કોઈ પ્રયોજન નથી, એની કોઈ માગણી નથી, એની કોઈ જરૂરિયાત નથી. વિશ્વાસ કોના પર રાખી શકાય? જેને પોતાની કોઈ પ્રકારની જરૂરિયાત હોય જ નહીં. બાકી જેને પોતાની જરૂરિયાત છે એ આપણા વિશ્વાસમાંથી પણ ક્યારેક પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે ખરો. જરૂરિયાતવાળા માણસ છે. ઈશ્વરને કેમ જરૂરિયાત ના હોય? કે ઈશ્વર પૂર્ણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્માર્થ ઈશ્વર તો સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. ઈશ્વર કહો કે જીવનું તત્વ કહો કે આત્મા કહો, આમ જીવનની મૂળભૂત વાસ્તવિકતા પૂર્ણ છે, સત્ય છે. એને જ પૂર્ણ કહેવાય જેનામાં કોઈ પ્રકાર ઉણપ નથી. જો ઉણપ ના હોય ત્યાં કોઈ પ્રકારની અપેક્ષા ના હોય. આપણી બધી ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, જરૂરિયાતો છે, બધી આંતરિક ઉણપમાંથી જન્મતી હોય છે. ઈશ્વર પૂર્ણ છે, કોઈ ઉણપ નથી, કોઈ જરૂરિયાત નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ ડિમાન્ડ નથી, કોઈ આગ્રહ નથી. એવા કોઈને શરણાગત થઈએ તો આપણું કલ્યાણ થવાની બધી જ સંભાવના છે. કોઈ ઈચ્છાવાને શરણાગત થઈએ એટલે શરણાગત થતા પહેલા બધું જરા ધ્યાન રાખવું પડે. ઘણી વાર આપણે ક્યાંક શરણાગત થઈએ ને આપણો લાભ લેવામાં આવ્યો બની શકે. પણ એક સ્થળ એવું છે જ્યાં કોઈ લાભ લેવાની લાભની કોઈ જરૂર જ નથી ભગવાનને, માટે એ આપણો લાભ લે એવું બની જ ના શકે. એની કોઈ જરૂર નથી. પૂર્ણ તો એ જ છે જે હંમેશા આપતો જ હોય, જેને લેવાનું હોય જ નહીં. આમ ઈશ્વર હંમેશા આપતો જ હોય. ઈશ્વર એટલે જીવનનું સત્ય કે વાસ્તવિકતા. આ બધી આવી જીવનની વાસ્તવ એટલે ટૂંકમાં આ બધા જગતના મૂળમાં, આપણા બધાના મૂળની અંદર આ વસ્તુ રહેલી છે, પૂર્ણતા રહેલી છે, પરોપકાર રહેલો છે. પૂર્ણતા છે જ્યાં પોતાને કંઈ પણ અપેક્ષા નથી, ઈચ્છા નથી, જરૂરિયાત નથી. ત્યાં પછી હોય શું? ત્યાં જે કંઈ થાય હંમેશા અન્યનો ઉપકાર માટે થતું હોય ને. એટલા જ માટે ઈશ્વર જે આ જગતના રૂપમાં વ્યક્ત થયો છે એ જગતમાં સર્વ પરોપકાર જ દેખાય છે ને. પરોપકારાય ફલંદી વૃક્ષા, કે વૃક્ષો ફળ આપે છે પરોપકાર માટે. પરોપકારાય વિભાદી સૂર્ય, સૂર્ય પ્રકાશ તો પરોપકાર માટે. નદીઓ વહેતી હોય પરોપકાર માટે, ગાયો દૂધ આપતો બધા પરોપકાર જ છે કુદરતમાં સર્વત્ર. આવો ઈશ્વરનો સ્વભાવ છે, બહુ મહત્વની વસ્તુ છે. એટલે આપણે એના પર વિશ્વાસ રાખી શકીએ, અથવા તો
નચિંતપણે આપણે ખરેખર એનો આશ્રય લઈ શકીએ. જેમ પેલું નાનું બાળક પોતાની માનો આશ્રય નચિંતપણે લેતું હોય અને પૂર્ણ વિશ્વાસ છે કે અહીં મારી બધી જ દરકાર છે, કોઈ અપેક્ષા મારી પાસે, હું જેવો છું તેવો મારો સ્વીકાર છે. આમ આપણે જેવા છીએ તેવો આપણો સ્વીકાર હોય તો જ આપણને ખરેખર મનમાં સ્વસ્થતા હોય. આપણે કોઈ પ્રકારની અપેક્ષા ન હોય કે તું આવી શરત પૂરી કરે તો સ્વીકાર કરું અને પેલી શરત પૂરી કર દો ન કર દો સ્વીકાર ન કરું. શરતી સ્વીકાર એ તો દુનિયામાં હોવાનો જ. આપણે એવી અપેક્ષા કોઈની પાસે રાખી ના શકીએ, રાખવી ના જોઈએ. પણ આપણે ગઈકાલે એ જ વાત, મનુષ્ય આવું શોધી રહ્યો છે જેને અંગ્રેજીમાં ઇનફેલિબલ, વિશ્વસનીય કહેવામાં આવે. આ નસીબ જોગે આવું સ્થાન છે જેની આપણે શોધ કરી રહ્યા છીએ કે જ્યાં હું સર્વ રીતનો વિશ્વાસ મૂકી શકું, જ્યાં ક્યાંય પણ મારા વિશ્વાસનો કોઈ લાભ લેવા ન આવે, મને નિરાશ ન કરવામાં આવે, હંમેશા જ્યાં આગળ મારી વચ્ચે શુભેચ્છા જ હોય એવી આપણે જરૂર છે. અને એવું સ્થાન છે, એનું નામ ઈશ્વર. તો ભગવાન એવો ભજનીય, આવો ઈશ્વર જ ખરેખર ભજન કરવા યોગ્ય છે. આ પ્રકારનો એક આવો ઈશ્વર છે એવો એક નિશ્ચય જન્મવો જોઈએ મનમાં. ખરેખર એક બહુ અગત્યની વસ્તુ છે. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય, ભલે ઈશ્વર છે, કેવો ઈશ્વર? આ પ્રકારનો ઈશ્વર છે. જગતના મૂળમાં આ પ્રકારનું સત્ય છે. ભલે જગતની સપાટી પર અનેક પ્રકારના બધાની અપૂર્ણતાઓ, અધૂરપો બધું જણાતું હોય, જેમ સમુદ્રની સપાટી પર અનેક પ્રકારનું તોફાન જણાતું હોય, પરંતુ એના પેટાળામાં જેવી રીતે એકદમ નીરવ શાંતિ હોય છે, તેવી રીતે ભલે આ જગતની સપાટી પર આપણને અનેક અવ્યવસ્થા અને ઘણું બધું દેખાતું હોય, એ સત્ય નથી. જગતની સપાટી પર જે જણાય છે નામ રૂપના સ્તરે, એ સત્ય નથી. એના મૂળમાં જાય છે, એના પેટાળામાં જાયેલું છે. જેમ સમુદ્રના પેટાળામાં જે નીરવ શાંતિ, આ જગતના પેટાળામાં જે છે તે નીરવ શાંતિ છે, ત્યાં પૂર્ણતા છે. એનું નામ જ ઈશ્વર. અને આમ તો શાસ્ત્રો કહે છે કે ઈશ્વર જ જગત રૂપે વ્યક્ત થયેલો છે. એટલે કે આ બધી જે અંધાધૂંધી ચારે બાજુ પ્રવર્તમાન એ રૂપમાં ઈશ્વર જ છે. પણ ત્યાં ઈશ્વર જુઓ જે આપણો બડો અઘરો છે. પણ આ બધાના ગર્ભમાં, પેટાળમાં, ઊંડાણમાં અધિષ્ઠાન રૂપે જ રહેલો છે ઈશ્વર. આવો ઈશ્વર છે. અસ્તિ. પેલા મનમાં એક ઉગવું જોઈએ, તો જ વિશ્વાસ મૂકી શકાય ને. ગઈકાલે આપણે વાત તો કરી, સિદ્ધ સિદ્ધ્યો સમૂહૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સફળતા અને નિષ્ફળતા અર્થાત આ બધા દ્વંદ્વને સમાન ભાવે સ્વીકારી લેવામાં આવે, ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારી લેવામાં આવે. એની પાસે બહુ મોટી શ્રદ્ધા રહેલી છે. એક તો એ કે ઈશ્વર છે, ઈશ્વર પૂર્ણ છે, એ મારો હિતેચ્છુ છે. આ પ્રકારની પણ એક આવી જાતની શ્રદ્ધા આ આપણા હૃદયમાં જાગૃત થયા પછી તો કોઈ સવાલ જ રહેતો નથી. પણ ન થાય ત્યાં સુધી શું સ્વામીજી? હવે ભગવાન છે એવું ખાતરી મને થતી નથી, તો એક વસ્તુ કરી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. એટલે કે જ્યાં સુધી આપણા અનુભવનો વિષય ના બને ત્યાં સુધી છતાં પણ એ જેને કે છે એવો આપણે થોડોક ડોળ કરીએ. ના, ભગવાન છે, વિશ્વસનીય છે, કૃપાળુ છે, શુભેચ્છક છે, હજી અનુભવ નથી. પણ આપણે શાસ્ત્ર પર જરા શ્રદ્ધા રાખીએ. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. એ ભારતીય અર્જુન સર્વભાવે, ત્યારે સંપૂર્ણ ભાવથી ઈશ્વરને શરણાગત થાય. તત્પ્રસાદાત
પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. ગીતા કહે છે કે તત્ પ્રસાદ, એની પ્રસન્નતાથી એના અનુગ્રહથી પરમ શાંતિને પ્રાપ્ત કરીશ. આપણે અનુભવનો વિષય નથી અત્યારે, પણ આવા વાક્ય આપણે સ્વીકારીએ કે ઈશ્વર આવો છે. જો ક્યારે સ્વીકારે ક્યારે કે આપણા અનુભવનો વિષય બનશે. અર્થાત આપણા જે બધા પ્રતિભાવો છે, ગઈકાલે આપણે ચર્ચા કરી કે કર્મનું જે ફળ મળે, જે સંજોગો આપણી સમક્ષ ઉપસ્થિત થાય, ઈશ્વરે જન્માવેલા છે. એ જ કોઈ ને કોઈ કર્મના ફળ રૂપે છે. અને એની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ઈશ્વરની કૃપા જ રહેલી છે. મને દેખાતું ન હોય તો પણ આનો સ્વીકાર કરી લો, જાણે કે આવું છે. અને કે આવો ટૂંકમાં આપણા અનુભવનો વિષય નથી. અંતેથી હું ખરેખર સાચા દિલથી કરતો એ નથી, છતાં જાણે કે આવું હોય એ પ્રકારે હું સ્વીકારી લઉં છું. ભગવાનને શંકા એટલે ભાઈ ગીવ હિમ ધ બેનિફિટ ઓફ ડાઉટ. ભગવાનને શંકાનો લાભ એટલે શું કે ભગવાન જે શાસ્ત્રો કહ્યું છે બરોબર છે. અને ઈશ્વર કર્મ ફલદાતા છે. જે કર્મ કરીએ એનું ફળ આપનાર ઈશ્વર છે. અને ઈશ્વરને પોતાની કોઈ જરૂરિયાત ન હોવાને કારણે જે આપતો હોય એમાં હંમેશા એનો અનુગ્રહ છે કે એનું એ સંયોજન કરી શકે એમ છે જ નહીં. હંમેશા વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે. અનુગ્રહ ઈશ્વરનો સ્વભાવ છે. એવું શા માટે? કે ઈશ્વર પૂર્ણ છે. જેને પોતાને કોઈ આવશ્યકતા નથી, જરૂરિયાત નથી, માગણી નથી, એ તો અનુગ્રહ સિવાય બીજું કરી પણ શું શકે? એ આપવા સિવાય શું કરી શકે? પરોપકાર સિવાય બીજું કરી શું શકે? પરોપકાર જ કરે, આપતો જ હોય, કૃપા જ કરતો હોય, અનુગ્રહ જ કરતો હોય. આવો ઈશ્વર છે. અને તેથી જે કંઈ મને એના તરફથી પ્રાપ્ત થાય છે એનો અનુગ્રહ છે, અને માત્ર સ્વીકારી લેવું. હજી અંદરથી ખાતરી થઈ નથી, સ્વીકારી લેવું. હવે તો શરૂઆત થાય. આનું નામ છે શ્રદ્ધા. એ જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને, જ્યારે પછી મને સમજ દેખાય જ કે ભગવાનની કૃપા જ છે, તો પછી શ્રદ્ધાનો સવાલ તો જ્ઞાનનો વિષય બની ગયો. ભગવાન શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેને શ્રદ્ધા છે, શ્રદ્ધા કાળે કરીને જ્ઞાનમાં પરિણમે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેનો શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે ઈશ્વરમાં શ્રદ્ધા. ઈશ્વર છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, કૃપાળુ છે, મારો શુભેચ્છક છે. એ જ સર્વ કર્મનું ફળ પ્રદાન કરનાર છે. અને માટે જે કંઈ સંજોગો, જે કશું મારી સમક્ષ આવે એ ઈશ્વરે જ મને પ્રદાન કરેલું છે. માટે એનો પ્રસાદ જ છે, એનો અનુગ્રહ જ છે. આવો ગઈકાલે આપણે બધી ચર્ચા કરી કે અઘરું છે. ખાસ કરીને આપણને જ્યારે કડવા અનુભવો થાય, નિરાશાઓ જન્મે, ટૂંકમાં જ્યારે પ્રતિકૂળતાઓ આવે, ત્યારે આ પ્રકારનો વિશ્વાસ રાખવો બહુ અઘરો છે. પણ એટલે ગઈકાલે કહ્યું કે આપણાથી નહીં થાય. કદાચ આપણાથી પ્રત્યાઘાત અપાઈ જાય, આપણાથી ઈશ્વરનો તિરસ્કાર થઈ જાય, વળી પાછા સ્વસ્થ થઈએ, વળી પાછા ચાલુ. આમ આ ભગવાનની ભક્તિનો પહેલો તબક્કો સમર્પણ ભગવાનની ભક્તિ છે. આત્મસમર્પણ એટલે કે અહંકારનું સમર્પણ, રાગ દ્વેષનું સમર્પણ, આગ્રહોનું સમર્પણ. આ પ્રકારે ધીમે ધીમે આપણું સમર્પણ શરૂ થાય. ક્યાંથી? ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી. પછી આપણે આગળ વધીએ. ભગવાન આને કર્મફળનું સમર્પણ કહે છે. મા ફલેશુ કદાચ. અને ભગવાન જ્યારે એમ કે ભાઈ કર્મફળની આસક્તિનો ત્યાગ કરે, લે કે કર્મફળ પ્રત્યેનો આગ્રહનો ત્યાગ કર. તું મારા આગ્રહનો સ્વીકાર કર, અને હું જે આપું એ યોગ્ય છે એવો સ્વીકાર કર. નામ છે કર્મફળની આસક્તિનો ત્યાગ.
તારે આગ્રહનો ત્યાગ કર. મારી હામાં તું હા પૂરા. ભગવાન આટલું કહે છે. થયું છે શું કે આપણે ભગવાનને બહુ વિખોટા પડી ગયા છે. એને કારણે આપણા પોતાના આગ્રહો એના આગ્રહો કરતા એટલા જુદા થઈ ગયા છે. જેને આપણે રાગ દ્વેષ કહીએ છીએ, ભગવાનના આગ્રહો કરતા એટલા જુદા થઈ ગયા છે કે આપણે એકદમ વિખોટા પડી ગયા છે. તો ધીમે ધીમે ઈશ્વરને સન્મુખ કેમ થઈએ, નજીક કેમ આવીએ? આપણને વિખોટા પાડનાર જે રાગ દ્વેષ કે આગ્રહો છે એને ધીમે ધીમે ત્યાગ કરવાથી. ત્યાગ કેમ કરવો? બસ ઈશ્વરના આગ્રહમાં આપણો આગ્રહ મેળવો. ઈશ્વરનો આગ્રહ એટલે શું? જે છે એ ઈશ્વરનો પ્રસાદ છે, જે છે એ ઈશ્વરનો અનુગ્રહ છે. એવા સ્વીકારમાં આપણા મનો જે વિરોધ જન્મે ને, આપણું ગમતું ન થાય ત્યારે આપણો વિરોધ જન્મે. આપણે ઈચ્છા હંમેશા કે આપણું ગમતું જ થાય, વસ્તુ હંમેશા મને અનુકૂળ જ હોય, ભગવાન મારું ધાર્યું જ કરે, મારા આગ્રહ છે. ભગવાન ધાર્યું કરતો હોય પણ મારું ધારવાનું બરોબર છે કે નહીં મને શું ખબર? અને ગઈકાલે કહ્યું તે પ્રમાણે હું મારી અલ્પમતી ધારેલું હોય એને બાજુમાં મૂકીને ઈશ્વરે ધાર્યું છે એનો સ્વીકાર કરો. આમ પ્રત્યેક ક્ષણે ભગવાન યાદ કરવો પડે. પ્રત્યેક પળે આપણે કશી ને કશી વસ્તુનો સામનો કરવાનો જ હોય છે. દુનિયામાં વ્યવહાર કરીએ એટલે દુનિયા તો આપણા જાત જાતના બટન દબાવવાની જ છે. રાગનું, દ્વેષનું, કામનું, ક્રોધનું, લોભ, આ બધા અંદર જે બધી સંસ્કારો રહેલા છે ને એ તો દુનિયા બટન દબાવવાની જ છે. એ દ્વારા આપણા રાગ દ્વેષ બહાર આવવાના જ છે. તો એ મારે નક્કી કરવાનું છે કે હું મારા રાગ દ્વેષને વશ થવાનો છું કે પછી ઈશ્વરને વશ થવાનો છું. તો મારા રાગ દ્વેષને વશ ન થવું. કેવી રીતે ન થવું? જે છે બરોબર છે. જે છે અમારા સ્વામીજી કે વોટ ઇઝ ઇન ઓર્ડર, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. જે છે બધું યોગ્ય છે. ભલે મને ના લાગતું હોય તો પણ જે છે તે યોગ્ય છે. મારું મન સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ જે છે તે યોગ્ય છે. ઈશ્વરનો અનુગ્રહ જ છે. પેલા લઈ લીધું, પેલું જે કર્યું એને જે કરવાનું છૂટ આપો. ભગવાને લઈ લો લઈ લે, આપવો હોય તો આપે, આ જે કરવું એ કર. જેટલી એને છૂટ આપીએ ને એટલું ધીમે ધીમે આપણે એના સૂરમાં સૂર પુરાવતા થઈએ. આ રીતે ઈશ્વર સાથે ધીમે ધીમે તાદાત્મ્ય સિદ્ધ કરવું નામ ભક્તિ. અત્યારે અહંકાર સાથે તાદાત્મ્ય છે, મારા રાગ દ્વેષ તાદાત્મ્ય છે, એમાંથી મુક્ત થઈને ધીમે 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 ઈશ્વર સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવું. આપણા અહંકાર કહો, રાગ દ્વેષ કહો, આગ્રહ કહો, ધીમે 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 છોડતા જવા. જ્યાં ઈશ્વરના આગ્રહ કરતા વિરુદ્ધ હોય ત્યાં. આ રીતે ભક્તિનો પ્રારંભ થયો. માત્ર શ્રદ્ધાથી કે ઈશ્વર છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કૃપાળુ છે, શુભેચ્છક છે, સુહૃદ છે. અને તેથી મારું શુભેચ્છક હોવાના કારણે સતત એ મારી શુભેચ્છા જ દાખવી અને કંઈ ને કંઈ કરી રહ્યો છે. આમ મને કંઈ ઘડી રહ્યો છે, માર્ગદર્શન આપી રહ્યો છે, મારું ભલું જ ઈચ્છી રહ્યો છે. એ વિશ્વાસથી જ આપણે આપણા બધા આગ્રહો એને સમર્પિત કરતા જઈએ. આ છે કર્મફળનું સમર્પણ, આગ્રહોનું સમર્પણ, રાગ દ્વેષનું સમર્પણ. પછી ધીમે ધીમે જઈને આપણે આગળ વધીએ. અત્યારે કર્મ કરીએ છીએ, આપણે ઈચ્છા પૂરી કરવા માટે કરીએ છીએ. બે તબક્કામાં કર્મ કરીએ, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે કરીએ. અત્યારે જે કર્મ કરીએ છીએ એ આપણી ઈચ્છા પૂરી કરવા માટે કરીએ છીએ. ઈચ્છા પૂરી ન થાય તો પણ ઈશ્વરની ઈચ્છા એમ કરીને આપણે એ પરિણામને એના પ્રસાદ રૂપે સ્વીકારીએ છીએ. આપણી ઈચ્છા જ ન હોય તો પછી તો સ્વીકારવાનો પ્રશ્ન નથી રહેતો ને.
આ પરિણામ સફળતા છે કે નિષ્ફળતા એવું ક્યારે જાય કે સફળતા ખ્યાલ છે એટલા માટે. આ પ્રકારનું પરિણામ મળે તો જ સફળતા કહેવાય, એથી વિરુદ્ધ મળે તો નિષ્ફળતા કહેવાય. એનો અર્થ કે આ કર્મફળની આસક્તિ કહેવાય. પહેલા એને સમર્પિત કરવું, સફળતા નિષ્ફળતાનો ખ્યાલ ઈશ્વરને સમર્પિત કરવો. પછીનું પગથિયું છે ભગવાન કે હવે ધીમે ધીમે ભગવાન માગતો જાય વધારે વધારે, તારું કર્મ મને સમર્પિત કર. એટલે કર્મ મારા માટે કર. અત્યાર સુધી તારા રાગ દ્વેષને અહંકારને પોષવા માટે ઈચ્છાઓને સંતોષવા કર્મ કરતો હતો. હવે તું માત્ર મારા માટે કર્મ કર, મને સંતોષવા કર્મ કર. જોકે આપણા અહંકારને સંતોષવા કર્મ કરીએ ત્યારે પણ એક તો વસ્તુ છે જ કે કર્મ હંમેશા ધર્મના આધારે તો હોવું જ જોઈએ. સ્વાર્થ પ્રેરિત કર્મ હોય તેમાં પણ ધર્મ એટલે મૂલ્યોનો તો આધાર હોવો જ જોઈએ. એ મૂલ્યોનો ભોગ તો ના જ અપાવવો જોઈએ. ટૂંકમાં અધર્મ તો આપણા જીવનની અંદર ત્યાગ હોવો જ જોઈએ. અને ધર્મ કેમ જન્મતો હોય છે? જીવનમાં બધા પ્રલોભનો હોય છે. મુખ્યત્વે લોકો ધર્મનો કે મૂલ્યનો કેમ ભોગ આપતા? પ્રલોભનો બહુ હોય છે. જરા કામ કરવાથી પેલું વધારે મળી જશે, પ્રલોભન હોય તો જરા કરવા કઈ વાંધો નહીં આવે. જેમ આપણે ટ્રાફિક લાઇટ પર ઉભા હોય ને પછી 55, 54, 53 લોકો બધા 12, 11, 9 થયું ના થયું ધડધડ, હજી તો 8 સેકન્ડ બાકી છે, ત્યાં તો પહોંચી જ ગયા બધા. એટલું ધીરે ધીરે નહીં. પછી આપણે આ પ્રલોભન છે કે કોઈ જોનારું નથી, આમ નથી, પેલા બધા ભાગો. આમ પ્રલોભન હોવાને કારણે આપણે બાંધછોડ કરીએ, મૂલ્યમાં બાંધછોડ કરીએ, ઘણી વાર એમનો ભોગ પણ આપી દઈએ. આવું તો ના ચાલે. અર્થાત આપણે બધા આવા આકર્ષણનો વશ થઈએ, પ્રલોભનને વશ થઈએ, એ પ્રકારની વૃત્તિ પર તો આપણે કાબુ રાખવો જ પડે. અને તો જ આપણે ધર્મનું, કાયદાનું પાલન કરી શકીએ. એ તો વસ્તુ સ્વીકારાયેલી જ છે, પહેલા કાયદાનું પાલન તો જોઈએ જ. પછી આવે આ કર્મફળની ન સ્વીકાર, પ્રસાદ રૂપે સ્વીકાર. પછી આવે હવે મારે કર્મ, મારા રાગ દ્વેષને અહંકારને સંતોષવા કરવાની જરૂર નથી. ધીમે ધીમે આપણને ખાતરી થતી જાય કે ભગવાન તો ધ્યાન રાખી જ રહ્યો છે. એવું અંદરથી ઉગે આપણને કે જેમ જેમ આપણે આ પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરીએ તેમ તેમ બધા આગ્રહ ઓછા થાય, રાગ દ્વેષ ઓછા થાય, એટલે રજસ્તમસ ઓછો થાય, સત્વનો આવિર્ભાવ થાય, એટલે આંતરિક પ્રસન્નતા ધીમે ધીમે વ્યક્ત થતી જાય. એટલે આનું ફળ મળે છે આપણને. એવું નથી કે આ ત્યાગનું ફળ ભવિષ્ય, જે ક્ષણે ત્યાગ કરે એ ક્ષણે જ આપણને આંતરિક પ્રસન્નતાનો અનુભવ થાય. આ રીતે પ્રસાદ બુદ્ધિથી પ્રસન્નતા ધીમે ધીમે અનુભવતા જઈએ એટલે આપણે આંતરિક પ્રસન્નતા જન્મે, આંતરિક સંતોષ જન્મે, આપણી જરૂરિયાતો આપોઆપ ઓછી થતી જાય અને આપણે તેઓ ખાતરી થાય કે મારે માગવાની કઈ જરૂર જ નથી, ભગવાન આપે જ છે. એટલે ભગવાન તું લઈ જા. કર્મ શેના માટે કરે છે? ભગવાનને અર્પણ કરો છો. મને ખાતરી છે કે મારી જરૂરિયાતો ભગવાન પૂરી કરે તો હતો અને કરશે. ભગવાન કરે ખરો, પણ જરૂરિયાત પૂરી કરો એ નક્કી કરે આપણી શું જરૂરિયાત છે. આપણે નક્કી કરીએ પૂરી ના કરે, એ નક્કી કરે. કદાચ 2 રોટલી જો કે હું મને 4 રોટલી, 2 રોટલી એમ માનતો હતો એટલી આપે, ના પણ આપે. આમ ધીમે ભક્તને ખાતરી થાય કે ઈશ્વર પાસે માગવાની કઈ જરૂર નથી, એના માટે આ કર્મ તને સમર્પિત કરું છું. એટલે બીજો તબક્કો છે કર્મનું સમર્પણ. એને કર્મ એટલે નિષ્કામ કર્મ. કર્મ સમર્પણ એટલે નિષ્કામ કર્મ. કર્મ ક્યાં તો આપણે ભગવાનને સમર્પિત કરીએ કે અહંકારને સમર્પિત, કામનાને સમર્પિત એટલે અહંકારને સમર્પિત કર્યું. અહંકારને ધીમે ધીમે ઈશ્વરને કર્મ સમર્પિત કરીએ. આ ઈશ્વર ખુશ થાવ.
મારા અહંકારને ગમતો નથી, ગમે કે ના ગમે, ઈશ્વરને ગમે છે માટે કરું છું. એટલે ભગવાન કે ગીતાની અંદર સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આ બીજું પગથિયું કહું, સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય. પોતાના કર્મથી ભગવાનની અર્ચના કરતા કરતા, આરાધના કરતા કરતા, પૂજા કરતા કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. તો ગીતામાં જયારે ભગવાન ઈશ્વરની વાત કરતા કયા ભગવાનની વાત કરે છે? આમ ગીતામાં કોઈ વિશેષ દેવતાનો એટલો ઉલ્લેખ નથી. ત્યાં રામ, કૃષ્ણ, શિવજી વગેરે કે વિષ્ણુ એવા કોઈ દેવતાઓનો ખાસ નામ છે પણ એવો ઉલ્લેખ નથી. ભગવદ્ ગીતામાં ભગવાન જયારે ભગવાનને કે ઈશ્વરની મારો ભક્ત, મારો કોનો ભગત? નમે ભક્ત ભગવાન કે મારા ભક્તનો ક્યારેય પતન થતું નથી. મારો કોનો ભક્ત? યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. ભગવાન પોતાનો પરિચય આપે છે ભક્તો સતત. ખાસ કરીને 7 થી 12 અધ્યાયમાં તો સતત પોતાનો પરિચય આપે જ છે. પણ 18મા અધ્યાયના શ્લોકમાં એક સરળ પરિચય આપ્યો. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. જેને કારણે બધા જ પ્રાણીઓની, બધા જ ભૂતોની, બધા ના જીવોની પ્રવૃત્તિ છે, અર્થાત બધી પ્રવૃત્તિનો પ્રેરક છે. જેને કારણે જગતમાં પ્રવૃત્તિ છે, સક્રિયતા છે. આપણે જોઈએ જગત કેવું સક્રિય છે, ક્યાંય આપણે નિષ્ક્રિયતા નથી. બધી જ વસ્તુઓ સક્રિય છે, પ્રવૃત્ત છે. એ પ્રવૃત્તિ પણ કોઈ અંધાધૂંધી વાળી પ્રવૃત્તિ નથી. હિન્દુસ્તાની પ્રવૃત્તિ વ્યવસ્થિત છે બધી. ટૂંકમાં દુનિયામાં જે દુનિયાના બધા તત્વો જે પ્રવૃત્ત છે એ બધા કેવા છે? પણ ઓર્ગેનિક હોલ, જાણે એક જ એકતા હોય. અનેકતામાં અનેકતાને જોડનાર એક એકતા હોય. આપણા દેહના બધા અંગોની પ્રવૃત્તિ કેવી હોય છે? દેહની સુખાકારી માટે. આ દરેક દેહનું દરેક અંગ છે દેહની સુખાકારીને સમર્પિત છે. આમ દરેક વ્યક્તિ છે એ સમષ્ટિને સમર્પિત છે. દરેક વ્યક્તિગત કોષ પણ દેહની સુખાકારીને સમર્પિત છે. તેમ જગતની અંદર પણ પ્રત્યેક વ્યક્તિગત તત્વ છે એ સમષ્ટિને સમર્પિત છે. એ રીતે જગતમાં અનેકતામાં એકતા રહેલી છે. નામ ઈશ્વર. આ જગત બધું બધા તત્વો બધા ઈશ્વરને સમર્પિત છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. ભગવાન કે જેને કારણે જગતના બધા જ તત્વોની, બધા જ નામ રૂપની પ્રવૃત્તિ છે, સક્રિયતા, બધી પ્રવૃત્તિનો પ્રેરક હું છું. બધા અંતર્યામી છું, અંતર રહીને સૌને પ્રેરણા કરનાર છું. આપણી ઇન્દ્રિયોને, આપણી જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, મનને, બુદ્ધિને બધાને પ્રેરણા કરનાર એ ચૈતન્ય જે અંતરાત્મા છે. એ ચૈતન્ય બધા જળ ચેતન, બધા નામ રૂપમાં નિવાસ કરે, બધાની પ્રવૃત્તિનો પ્રેરક છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. જેમાંથી ભૂત અર્થાત જીવોની, પ્રાણીઓની, જળ ચેતનની બધી પ્રવૃત્તિ છે. યેન સર્વમિદં તતમ. જેના વડે સમગ્ર જગત વ્યાપ્ત છે, જે સર્વનો અંતરાત્મા છે, સર્વત્ર વ્યાપ્ત છે, સર્વત્ર રહેલો છે. તો આવા ભગવાન ગીતા વાત કરે છે. એ જ ભગવાનને પછીથી આપણે વિષ્ણુ, શિવજી, બ્રહ્મા, કૃષ્ણ, રામ બધા કહેતા એ જ ભગવાનને. તો આ પ્રકારે જેનું વર્ણન થયું એને પછી આપણે આ રૂપ આપ્યું. ભગવદ્ ગીતામાં ભગવાન જેની વાત કરે એ આ ભગવાન છે. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. હું સમગ્ર જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી. બધાની ગતિ છું, બધાનું ધ્યેય છું, બધાનું ભરણ પોષણ કરનાર છું, બધાને ધારણ કરનાર છું, બધાનો સુહૃત છું. આમ ગીતામાં સતત ભગવાન પોતાની ઓળખાણ આપ્યા જ કરે છે. પોતાની મહાનતાનું, પોતાની વિભૂતિનું વર્ણન કર્યા કરતા હોય છે કે હું સર્વત્ર છું, સર્વત્ર વ્યાપ્ત છું. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવ સર્વવેદેષુ. ભગવાન કે જળમાં હું સ્વાદરૂપ રહેલો છું.
સૂર્ય ચંદ્રમાં પ્રકાશ રૂપે રહેલો છું, અગ્નિમાં તેજ રૂપે રહેલો છું, પૃથ્વીમાં ગંધ રૂપે રહેલો છું, આકાશમાં શબ્દ રૂપે રહેલો છું, મનુષ્યમાં પૌરુષ રૂપે રહેલો છું, બળવાનમાં બળ રૂપે રહેલો છું, બુદ્ધિમાનમાં બુદ્ધિ રૂપે રહેલો છું, તેજસ્વીમાં તેજ રૂપે રહેલો છું. આ જે કઈ છે બધું મારે કારણે જ છે. હું સર્વને ચલાવી રહ્યો છું. આ જગતના રૂપમાં હું જ છું. સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચય. ભગવાન કહે છે કે સાત્વિક પદાર્થ હોય, રાજસ પદાર્થ હોય, તામસ પદાર્થ હોય, અર્થાત બહારથી સાત્વિક જણાતા હોય, રાજસ જણાતા હોય, તામસ જણાતા હોય. રાક્ષસો એટલે તામસ, અસુર એટલે રાજસ, દેવતા એટલે સાત્વિક. તો જે કઈ પદાર્થો જગતમાં છે બધા મારામાં, એ બધા મારાથી પ્રગટ થયેલા છે. એ રૂપમાં હું જ રહેલો છું. આજે ભગવાન પોતાનું ઓળખાણ કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે, સર્વના આત્મા છે, સર્વના રૂપમાં છે. ભગવાન રાક્ષસ રૂપમાં ભગવાન છે તો કે હા, દેવતાના રૂપમાં પણ છે ને અસુરના રૂપમાં પણ છે. ફેર ક્યાં છે? માત્ર બહારના નામ રૂપમાં એના વેશમાં ફેર છે. ભગવાન કે મેં આ 3 પ્રકારના વેશ ધારણ કર્યા છે. સાત્વિક વેશ ધારણ કર્યો છે, રાજસ વેશ ધારણ કર્યો છે, તામસ વેશ ધારણ કર્યો છે. આ વેશ ધારણ કરવાથી હું કે બદલાઈ જતો નથી, હું તો એનો એ જ છું. આપણે જગત જીવનમાં વેશને સત્યતા આપીને સતત પ્રત્યાઘાત દર્શાવતા હોઈએ છીએ. પણ ભગવાન કે આ વેશ એને તું છોડ, વેશને મહત્વ ના આપીશ, વેશના ધારણ કરનારને મહત્વ આપ. આનું નામ ભક્તિ. વેશને મહત્વ આપવું એટલે સંસારને મહત્વ આપવું, મિથ્યાને મહત્વ આપવું, રાગદ્વેષને મહત્વ આપવું. પણ નહીં, આ વેશમાં ભગવાન જ છે. એટલે તો કે નિષ્ફળતા રૂપમાં ભગવાન જ છે, સફળતામાં ભગવાન છે, માનમાં પણ ભગવાન છે, અપમાનના વેશમાં ભગવાન જ છે, સ્તુતિના વેશમાં ભગવાન છે, નિંદાના વેશમાં ભગવાન છે. સ્તુતિમાં ભગવાન જો સહેલો છે, નિંદામાં અઘરો છે. સન્માનમાં ભગવાન દેખાય, અપમાનમાં ભગવાન અઘરો છે. બધા વેશમાં ભગવાન કે હું જ છું. આ પહેલા શ્રદ્ધાનો જ વિષય છે. અત્યારે આપણા જ્ઞાનનો વિષય નથી. અત્યારે તો કોઈ અપમાન કરે તરત મારામાંથી કંઈ પ્રત્યાઘાત જન્મતો જ હોય છે. કોઈ સ્તુતિ કરે આમ ખુશ થઈ જતો હોઉં છું. અત્યારે છે એવું. એનું નામ તો સંસાર છે. હર્ષ શોક અને વશ થયા જ કરવું એટલે જગતથી સંચાલિત થયા કરવું, આપણા રાગ દ્વેષ સંચાલિત થયા કરવું, એનું નામ સંસાર, એનું નામ દુઃખ. તો ક્યારે આપણે રાગ દ્વેષથી મુક્ત થઈશું? જ્યારે આ પ્રકારના રિએક્શન્સમાંથી પ્રત્યાઘાત મુક્ત થઈએ. વસ્તુમાં હર્ષ અને શોકના પ્રત્યાઘાતો ન જન્માવે, પ્રસન્નતા જન્માવે. આ રીતે નામરૂપમાં જ્યારે ઈશ્વર રહેલો છે, ધીમે ધીમે આપણે એની સાથે સૂર પુરાવતા જઈએ. અત્યારે નામ રૂપને મહત્તા આપીને સૂર પુરાવેલો છે. અમારા અનેક બધા રાગ દ્વેષ છે. ધીમે 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 આ નામ રૂપને બહારના દેખાવાનું ઓછું ઓછું મહત્વ આપતા અને એના અંતરાત્મા રહેલા ઈશ્વર છે એને ધીમે મહત્વ આપતા જઈએ. વિદ્યાવેને સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુનિચેવ સ્વપા કહે છે પંડિતા સમદર્શિના. કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, અસ્પૃષ્ટ હોય, કોઈ પણ હોય, ભગવાન કે બધામાં હું સમાન ભાવે રહેલો છું. એ દેખાય ત્યારે આપણું કામ પતી ગયું. એવું આપણે જયારે જણાય તો થઈ ગયું. પંડિતા સમદર્શિના, મહાપુરુષો આવું સમત્વ દર્શન ધરાવે. એ ધરાવે નામ છે ઈશ્વરની પ્રાપ્તિ. પણ ત્યાં સુધી શું? ત્યાં સુધી એવું છે એવું માનીને આપણે જીવન જીવવું કે ભલે ને આ રૂપમાં, ભલે ચંડાળના રૂપમાં છે, ભલે પેલા રૂપમાં છે, ભલે દુષ્ટના રૂપમાં છે, પણ ભગવાન છે. એ પ્રકારે હું વર્તવાનો પ્રયત્ન કરું. મારી અંદરથી તો પ્રત્યાઘાત જન્મવાનો, આના પ્રત્યે વિરોધ જન્મવાનો, વિરોધ જન્મવાનો, તિરસ્કાર જન્મવાનો, કે મારે આ પ્રકારના મારા સંસ્કાર છે ને. આમ તો ના જ હોય, આમ તો હોય જ, આવું થવું જોઈએ, અને તો હું ઘરમાં ના આવતો, આમ ના વગેરે વગેરે એવા સંસ્કાર મારામાં છે જ. પણ એમાં એટલે ઈશ્વરને મહત્વ આપવા માટે મારે આ પ્રકારના સંસ્કાર છે, આ પ્રકારના પ્રત્યાઘાત, એને ધીમે ધીમે મારે એને કાબૂમાં લાવવા જ પડે.
આમ ભગવાન જ્યારે હું નમે મારા ભક્તનું પતન, એટલે મારો એટલે હું આજે સર્વના આત્મા પર રહેલો છું, સર્વત્ર વ્યાપ્ત છું, સર્વ જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વના આત્મા રૂપે રહેલો, એટલે જગત રૂપે રહેલો જે કાંઈ છે તો હું જ છું છેવટે, તો ભગવાન કહે છે. પણ ધીમે 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 ઈશ્વર વિશેનો આપણો ખ્યાલ પણ ધીમે 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 વિસ્તૃત થતો રહેશે. અત્યારે તો આ માત્ર એક માહિતી છે, અત્યારે આપણા અનુભવનું જ્ઞાનનો વિષય નથી. છતાં પણ શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે, મારે આપણે એમના શબ્દોમાં, વચનમાં શ્રદ્ધા રાખીને સ્વીકારી અને એ પ્રકારે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત તો એવી જ થાય ને. કોઈ સાયકલ શીખવાડતો હોય આપણે ચલાવતા તો થોડી શ્રદ્ધા રાખવી જ પડે ને. પેલો બેસાડે બેઠા પેડલમાં છોડી દે, પછી આપણે આગળ જવા પડીએ આપણે, અને પછી ઝઘડો ના કરીએ, ચાલો એવું જાય તો થોડું પેલો પગ છોલાય ને ઢીંચણ છોલાય, થોડું ઢીમણું પડે એવું થાય, પાછું શરૂ કરો, પછી પેલો પકડાય, કઈ ચિંતા ના કરે, હું છું પાછળ પકડી રાખો, છોડી દે પાછળ. ભગવાન એવું કરે ખરો, થોડા ઢીમણા પડે, થોડા છોલાય એવું થાય. પેલો વિશ્વાસ હોય કે નહીં ને આ તો મને શીખવવા માંગે છે, ભલે હું ટૂંકમાં હું ઈચ્છું છે એમ બધું નથી, પકડી જ નથી, પકડ્યા વગર હું શીખવાનો જ નથી, એના માટે તેથી શીખવા માટે બધું થઈ રહ્યું છે. એમ ગઈકાલે ભગવાન થોડી ઘણી કસોટી કરે તો ભગવાન આ પ્રકારે મને કસોટી કરે છે, મારા વિકાસ માટે કરી રહ્યા, ઉન્નતિ માટે કરી રહ્યો છે. આમ ઈશ્વર સતત ઈશ્વર સાથે આ પ્રકારનો તાલમેલ, વાર્તાલાપ. તો કર્મ કરતી વખતે પણ એ રીતે ઈશ્વર સાથે ઈશ્વરને યાદ કરીએ. યદ કરોસી યદ અશ્નાસી યદ જોહોસી તદાસ્યત યદ તપસ્યસી કૌંતે તત્ કુરુષ્વ મદર્પણમ. જે કંઈ કરે, ખાય પીએ હરે ફરે, જે કંઈ કરે એ તું મને સમર્પિત કર, મારે માટે કર. ખાવાનું તમારા માટે તો કે હા, ચાલવાનું તો કે તમારા, હા. એ કેવી રીતે પણ થાય? ભગવાન માટે ખાવાનું તો ભાઈ ભક્તો લોકો આ પ્રકારે ક્યાંક ભગવાનને જોડવો, એ જેને આપણે વિચાર કરીને કરવું પડે કે ખાઉં છું એનો ભગવાન ક્યાંથી આવ્યો અંદર. હું ખાઉં છું, શેને માટે ખાઉં છું? જેથી મને પોષણ મળે, સ્વસ્થતા મળે, જેથી હું ભગવાનની સેવા કરી શકું, ભગવાનનું ભજન કરી શકું. ઊંઘું છું શેના માટે? જેથી મને આરામ મળે, સ્વસ્થતા મળે, અને જેથી વળી પાછું ભગવાનનું ભજન કરી શકું, ચિંતન કરી શકું, જે રીતે હું ભજન કરતો હોઉં. આમ જે કંઈ કરતા હોઈએ એની સાથે આપણે ભગવાનને જોડીએ. ભગવાન સર્વત્ર હોવાને કારણે જોડી શકાય જો આપણે જયારે જોડીએ તો. આ રીતે મન મના ભગવાન કે સતત મારું આ પ્રકારે ચિંતન કરતો, હું જગતનું નિમિત્ત કારણ છું, હું જગતનું સર્જન કરનાર છું, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું, જે મેં શીખવાડ્યું છે સતત એને ધ્યાનમાં લે. હું જે કર્મ કરું ભગવાન જોડાય કેવી રીતે? માત્ર વિચારનો સવાલ છે ને. આપણે તો દ્રષ્ટાંત આપીએ છીએ ને કે એક સુંદર પથ્થરનું એક મોટું મંદિર બની રહ્યું છે, બધા મજૂરો કામ કરી રહ્યા છે, પથ્થર તોડી રહ્યા છે, અને પેલું શિલ્પી જેણે આ મંદિરનું આખું આયોજન કર્યું છે એક વાર આવ્યો જરા જોવા માટે કેમ કામ ચાલી રહ્યું છે. એક માણસ પથ્થર તોડતો હતો, એને પૂછ્યું શું કરે તું? મજૂરી કરું. શેના માટે? પેટ ભરવા માટે. આગળ જઈને પૂછ્યું તું શું કરે છે? પથ્થર તોડું છું. ત્રીજાને તું શું કરે છે? તો કે મંદિર બાંધું છું. આમ પોતે જે કરે છે કેવી રીતે પેલા ધ્યેય સાથે, ટૂંકમાં આપણે જે કરીએ છીએ જે છે કઈ ઈશ્વર જોડાયેલા છીએ જ, જોડાણ આપણે જરા મનની અંદર વિચારી કાઢવાનું. હું તો સ્વામી કારકુન છું, હું તો હિસાબ કિતાબ કરું છું, આ ખૂણા ખાંચરામાં બેઠેલો આવે, મારે ભગવાન શું સંબંધ? તો ખરો તું સરખા હિસાબ કિતાબ કરે એ દ્વારા તારી કંપનીમાં ચાલો કંઈક તો એક માણસ સારું કામ કરનાર નીકળ્યો. તો એ પ્રકારે તું જે જગ્યાએ કામ કરે છે એની સેવા થાય, એ વળી સમાજની સેવા કરતો હોય, એ દ્વારા ઈશ્વરની ટૂંકમાં સીધી કે આર્ક રીતે બધા આપણે ઈશ્વર જોડાયેલા જ છે.
જે છે તે ઈશ્વર હોવાના કારણે આપણે હંમેશા ઈશ્વર જોડાયેલા જ છીએ, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે. પૂજા કરતા તો પ્રત્યક્ષ રૂપે, પણ આપણે ઘરનું કામ કરતા હોય તો પરોક્ષ રૂપે. એ રસોઈ કરું છું એ દ્વારા આ રૂપમાં નારાયણ છે એ પ્રસન્ન થાઓ. જેમ શબરી પેલી ઝાડુ વાળતી હોય તો ભગવાન આવવાના છે એના માટે એમના માર્ગમાં કોઈ કાંટા કાંકરા ના હોય. આ બધા ભગવાન જ છે તો હું ઝાડુ વાળું ત્યારે ધ્યાન રાખું એક એક કાંટો કાંકરો કશું રહી ના જાય, બધા બાવા રહી ના જાય. ભગવાન જોવાનો છે, આ બધું ભગવાન જોઈ રહ્યો છે, માટે એને માટે કરું છું. કે તો શેઠ માટે કરું છું એમ કહેવાય કે ભાઈ ભગવાન માટે કરું છું. ભગવાન કે તારા કર્મ મને સમર્પિત કરતા દરેક કર્મમાં કોઈ રીતે તું મારી સાથે જોડી આપ. ખાલી એમ કહેવું કે ભગવાનને સમર્પિત કર્યું નહીં, કઈ રીતે આ કર્મ ભગવાન સાથે જોડાયેલું છે અને કેમ ભગવાને કોઈક રીતે ભગવાનની સેવા છે એ આપણે જરા વિચારી રાખવું પડે. તો શબરી જેવી રીતે ઝાડુ વાળે તો પણ રામનું ચિંતન કરતી હોય, અને લીપણ કરે તો રામનું ચિંતન કરતી હોય, અને ફળ લેવાય તો રામનું ચિંતન કરતી હોય. જે કરે એમાં રામનું ચિંતન થતું હોય. કામ તો આપણા જેવું જ કરે છે ને બધું. તેવી રીતે આપણે પણ જે નાનું મોટું કર્મ કરતા હોઈએ એ દ્વારા કઈ રીતે ભગવાનની પ્રત્યક્ષ પરોક્ષ સેવા કેમ થઈ રહી છે. મારા પુત્રના રૂપમાં ભગવાન, પતિના રૂપમાં ભગવાન, પત્નીના રૂપમાં ભગવાન, મિત્રના રૂપમાં ભગવાન, આના રૂપમાં ભગવાન, આ રૂપમાં ડૉક્ટર હોય તો બહુ સારું. મારે દર્દી આ પેશન્ટ આવ્યું કે ભગવાન આવ્યો, દરિદ્ર નારાયણ આવ્યો ગયો, પેશન્ટ ને ક્લાયન્ટ ને આ બધું આવું ટૂંકમાં આપણે આવી ભાષામાં વાત કરતા હોય છે. ક્લાયન્ટ આવ્યું ને ગયું, પેશન્ટ આવ્યું ને ગયું, એ પછી નાન્યતર જાતે વાત કરે. એટલે એનું કોઈ ત્યારે બીજું એ સિવાયનું બીજું કોઈ મહત્વ જ નથી. આપણા લાભ સિવાય આપણે કોઈ જોતા જ ના હોય એવું જ આપણી આવો સંબંધ આપણો આવી જાતનો થઈ ગયો છે. દરેકમાંથી કેમ ખાટવું, કેમ કે કંઈ લાભ લેવો, કંઈ ઉપયોગ કરવો. તો અમારા સ્વામીજી કે ભાઈ એક સરળ પરિવર્તન લાવી દો. દરેક સંજોગોમાં કોઈનો ઉપયોગ કરવાના બદલે દરેક સંજોગમાં ઉપયોગી કેમ થઈ શકું આટલું કરો તો ભગવાનને સમર્પિત થઈ ગયો. આ કર્મ દ્વારા હું કેવી રીતે ઉપયોગી બનવું, આ કર્મ કેવી રીતે કોઈક રીતે પરોપકારનું સેવાનું નિમિત્ત બની જાય. બસ આ ભાવનાથી કર્મ કરો. મારા સ્વામીજી કે આગળ કહ્યું ને, ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ ફ્રોમ બીઇંગ એ કન્ઝ્યુમર ટુ એ કન્ટ્રીબ્યુટર. ટૂંકમાં કન્ઝ્યુમર માગનાર, લેનાર, ઉપયોગ કરનારમાંથી ઉપયોગી થાય. આપણા કર્મ આ પ્રકારનું પરિવર્તન, કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. જે કર્મ, જે બધા કર્મ ના થાય, જેટલા કર્મ થાય ઉપયોગી થવા કરીએ. એ રીતે આપણે આપણા જીવનમાં આપણું સ્થાન જોઈએ કે મારું ઉપયોગી બનવાનું છે. જગતના બધા તત્વો ઉપયોગી છે. જગતના બધા જ તત્વો જે કંઈ પોતાનું છે બધા આ સમષ્ટિને સમર્પિત કરી રહ્યા છે. અને એ જ રીતે એ જ પ્રકારની ભાવનાથી મારે પણ એમાં એ યજ્ઞમાં જોડાવું જોઈએ. એક વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે, આત્મસંભ્રમણમાં યજ્ઞ ચાલે છે, મારે પણ જોડાવો. હવે ગીતામાં ચર્ચા કરે ને, યજ્ઞ અર્થાત કરુણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞની આત્મસમર્પણની ભાવના સિવાય કર્મ કરીશ તો એ સકામ કર્મ બંધન કરનાર નીવડશે. તદર્થમ કર્મ કહો તે મળે. હે અર્જુન, તું તો ઈશ્વર માટે કર્મ કર. નિષ્કામ કર્મ કહો, ઈશ્વરને સમર્પણની ભાવના થયેલું કર્મ કહો, અથવા તો ઉપયોગી થવાની ભાવનાથી, કન્ટ્રીબ્યુટર ઉપયોગી થવાની ભાવનાથી, પ્રદાતા બનવાની ભાવનાથી. શું કામ આપણે એવો વેશ, એવો રોલ ના લઈએ હું આપનાર બનું? મારે લેવું નથી, જરૂર નથી. તારું થશે જ, ભગવાન કરી લેશે. મારે જરૂર એ પૂરી કરશે, મારે ચિંતા કરવાની જરૂર નથી. હવે એક દિવસમાં ના થાય નહીં, જંપલાવાય નહીં. આપણે ધીમે 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 આમ ઈશ્વરને કર્મ સમર્પિત કરવું એટલે આ કન્ઝ્યુમરમાંથી કન્ટ્રીબ્યુટર બનવું, ઉપયોગ કરનારામાંથી ઉપયોગી થવું. અથવા સાથે સાથે ચિંતન જીવનમાં કરવું, બેસીને ક્યારેક 5, 10, 15 મિનિટ રોજ, કે કેવી રીતે હું ઈશ્વર સાથે જોડાયેલો છું.
આમ તો ઈશ્વર સાથે જોડાયેલો છું. જે શ્વાસ લઉં છું એ રૂપમાં, વાયુના રૂપમાં ઈશ્વર જ છે, જળના રૂપમાં ઈશ્વર છે, તેજના રૂપમાં ઈશ્વર છે. એ તો છે જ. હું જે કરી રહ્યો છું પણ કેવી રીતે ઈશ્વરે જોડાયેલું છે. હું અહીં કરું છું, પેલું ત્યાં કરે છે, એમ કરતા કરતા છોડી ઈશ્વર પહોંચે છે. મારો બગીચાનો એક ફૂલ છે, પેલો લઈ ગયો, ત્યાંથી પેલો લઈ ગયો, ત્યાંથી મંદિરમાં લઈ ગયો, ત્યાંથી ભગવાનને અર્પણ કર્યો. એ પ્રકારે આ ફૂલ તો ઈશ્વરે જોડાયો ને. એવું જરાક થોડીક અક્કલ ચલાવવાની. આપણે ઘણું બધું શ્રવણ કર્યું હોય એ દ્વારા હવે આપણે આ રીતે તો ઈશ્વરનું સતત ચિંતન થાય. કયો ઈશ્વર? જે સર્વનો આત્મા, જે સર્વત્ર વ્યાપ્ત છે. ઈશ્વરને કર્મ સમર્પણ એ દ્વારા એટલે સતત ઈશ્વરનું સતત અનુસંધાન થતું રહે. આમાં કર્મ એ મહત્વનું નથી. એ મહત્વનું શું છે? કર્મ કરતી વખતે એક અથવા બે રીતે ઈશ્વરનું અનુસંધાન થાય. આમ ધીમે ધીમે આપણા મનની વૃત્તિમાં પરિવર્તન આવે. જેમ ઈશ્વરનું અનુસંધાન થાય તેમ ધીમે ધીમે વૃત્તિઓ પણ ઈશ્વરમય બનતી જાય. તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સસી. ભગવાન કે આ પ્રકારે એનો પ્રસાદ પ્રાપ્ત કરીશ, એની સાથે ધીમે ધીમે તું તાદાત્મ્ય પ્રાપ્ત કરીશ. ભક્તિ એટલે ઈશ્વર સાથે ધીમે ધીમે તાદાત્મ્ય સિદ્ધ કરવું. અહંકાર સાથે તાદાત્મ્યથી મુક્ત થઈને ઈશ્વર સાથેનો તાદાત્મ્ય. મારા વ્યક્તિગત રાગદ્વેષ સંતોષવાનું એટલે ઈશ્વરના રાગદ્વેષ સંતોષવું. એટલે ઈશ્વરને જે ગમતું હોય તો કરવું, એ ન ગમતું એ ના કરવું. અનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જનમ. ઈશ્વર અનુકૂળ છે એ હું કરું, એ જ મને અનુકૂળ છે. એને પ્રતિકૂળ છે એ મને નથી કરવું. એમ કરતા કરતા કર્મ પણ ઈશ્વરને સમર્પિત થવા માંડે. ધીમે ધીમે યોગી પછી તો એ જુએ છે કે હું કર્મ ખરેખર કરતો એ નથી. કર્મ તો કરવા હું તો નિમિત્ત જ છું. ભગવાન કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. હે અર્જુન, વાસ્તવમાં બધું કરનાર તો હું છું. ત્યારે ભગવાન અર્જુનને કહે તું ચિંતા ના કરીશ, આ યુદ્ધ તો જીતાઈ જ ગયું છે. તારા શત્રુનો સંહાર થઈ જ ગયો છે. તારે કશું કરવાનું નથી. તને માત્ર યશ લેવા માટે મેં તને પસંદ કર્યો છે. તસ્માત મમોત્તિષ્ઠ યશો લભસ્વ. હે અર્જુન, તું ઉભો થા ભાઈ, કામ કર, નહીતર કઈ નહીં થાય. ઉત્તિષ્ઠ, ઉત્તિષ્ઠ એટલે તું સજ્જ થઈ જા. જે કર્તવ્ય કરો એ કરવા માટે સજ્જ થઈ જા. અર્જુન તો કર્તવ્ય છોડી બેઠો છે ને. પુરુષાર્થના સાધન ધનુષ્ય બાણ જેનો ત્યાગ કરી દીધો ને. તું કઈ થાય નહીં. ટૂંકમાં જ્યાં પુરુષાર્થ હોય ત્યાં જ માત્ર અનુગ્રહ કામ કરી શકે, કામ ના કરે. ભગવાન ગમે તેટલો વરસાદ આપે પણ આપણે ખેતર ખેડવું તો પડે, કંઈક તો કરવું પડે. અને તો જ એનો ઉપયોગ ટૂંકમાં અન્નમ પુરુષાર્થ અને પ્રારબ્ધ બે ભેગા થાય તો જ કામ થાય. ભગવાન કે મારો અનુગ્રહ તો છે જ, પણ તું પણ એમાં જોડાઈ જા. ઉત્તિષ્ઠ, સજ્જ થા. યશો લભસ્વ, બધું યશ પ્રાપ્ત કર. જીતવા શત્રુન, આ બધા શત્રુ વિજય પ્રાપ્ત કર. ભુંક્ષ રાજ્યમ સમૃદ્ધમ, આ સમૃદ્ધ રાજ્ય તું ભોગવ, મજા કર. બધું કહ્યું મેં તારે માટે બધું તૈયાર કરેલું જ છે. આ તારા શત્રુઓને બધાનો વધ થઈ જ ગયો છે. તારે તો મારેલાને જ મારવાના છે. એવું ના કરું ભગવાન, તું કર ને, તને યશ આપવા માટે આ બધું મેં કર્યું છે. અર્જુન પાછો નથી એવું એ રાખે ને કે હું આવું શાનો કરો, તો એટલે મેં નક્કી કર્યું છે તને યશ મળશે. ભાઈ તારાથી કશું થઈ શકે એમ છે જ નહીં. તું એમ માને કે હું કહ્યું ત્યારે પણ ખરેખર એ દ્વારા હું જ કરી રહ્યો છું. એ તો ભાઈ કાવ્ય અર્જુન લૂંટ્યા યહી ધનુષ યહી બાણ, એવું થઈ ગયા. પછી ટૂંકમાં અર્જુનને ત્યારે ખબર પડી કે બાણ ધનુષ એનું જ છે ને તોય લૂંટાઈ ગયો બિચારો. ભગવાન નથી એની સાથે. આમ નિમિત્તમાં હે ભગવાન. ભગવાન કહે અર્જુન તું નિમિત્ત બને, તું નિમિત્ત છે, તું જો નિમિત્ત બન અર્થાત તું નિમિત્ત જ છે. તું જે કંઈ કરી રહ્યો છું ને કરવાનું ખરેખર બળ આપનાર, શક્તિ આપનાર, પ્રેરણા આપનાર, બધું આપનાર તો હું છું.
તું આંખોથી જુએ છે, કાનથી સાંભળે છે, હાથથી કામ કરે છે, પગથી ગતિ કરે છે, મનથી વિચારે છે, બુદ્ધિથી સમજે છે. આ બધું કરનાર હું જ છું. બુદ્ધિમાનની બુદ્ધિ પણ હું છું, બળવાનનું બળ પણ હું છું, તેજસ્વીનું તેજ પણ હું છું, અને આ સર્વ પ્રદાન કરનાર હું જ છું. તો હું કોણ છું? તું કઈ, તારે કશું હોવાની જરૂર જ નથી. તું કશું હોવાનું મટી જશે તો તું હું બની જશે. હું કોણ છું જ્યાં પકડી રાખે ત્યાં સુધી તું મારાથી જુદો રહેવાનો છે. પણ છેવટે જે છે તે ઈશ્વર જ છે. એ સર્વ કરાવી રહ્યો, એ કરી રહ્યો છે. હું નિમિત્ત છું. આમ યોગીઓનો અહંકાર ધીમે ધીમે, આ ભક્તનો અહંકાર છે ને ધીમે 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 ક્ષીણ થતો જાય છે. એ માગનાર આપનાર બને, અને જેવું છે કે આપનાર પણ હું નથી, પરોપકાર કરનારે હું નથી, સેવા કરનાર પણ હું નથી. આજે થાય છે પરોપકાર, કશું થાય એ તો ભગવાનની મહાન કૃપા છે. ભાઈ કોણ કરી શકે? આ પ્રકારનું કર્મ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું, અને મારા કર્મનો કોઈ લાભ લેવા તૈયાર છે. લોકો તૈયાર જ નથી. તમે સેવા કરવા માંગતો એટલે શું પેલો તમને જરૂર નથી. આમ કોઈ સેવા લેવા તૈયાર છે, બધું ભગવાને રચી રાખ્યું તો થાય ને. કંઈક શક્તિ આપણે આપી હોય, આવડત આપી હોય, સમજ આપી હોય, તક આપી હોય, બધું તૈયાર કરે ત્યારે આપણે થાય ને. આજકાલ રસોઈ એવા જ હોય. હવે તો મહારાજ આવે પહેલા અમારે તો કુકર પર તૈયાર રાખવું પડે. એ શું કરે? પેલો ખાલી ગેસ ચલાવે. લોટ બાંધી રાખો તો એ રોટલી કરે, શાક સમારો તો એ શાક વઘારે. ટૂંકમાં બધું કરી આપણે ત્યારે પેલો કરે. બધું ભગવાન આવું કહે છે આપણે માટે. આપણે રસોઈ જેવું જ કામ કરીએ છીએ. બધું તૈયાર તો એ જ રાખતો હોય છે. મહારાજને 15 મિનિટથી વધારે હોય નહીં ઘરની અંદર કામ કરવા માટે. એટલે બાકી 1.5 કલાક આમ તમારે કરવાનું. એટલે શું કામ બધું નથી કરતા, પણ તો એ લોકો એટલી દાદાગીરી કેટલી કરે. કાલે નહીં આવવાનું, પરમ દિવસ નહીં આવવાનું, ફલાણું હોળીમાં આમ જઈશ, મહારાજ ના જશો ને. આપણા તો માલિકો નોકર જ છે ખરેખર. પણ જેવી રીતે બધું તૈયાર થાય ને કેવો આમ પેલો આમ થોડુંક આમ કરે, એને શેફ કહેવાય, શેફ. આ મોટા મોટા પેલા સર્જનો હોય ને એ બધું આવું પેલું મજૂરીનું કામ ના કરે. એ તો બધું તૈયાર એમને માટે. પેલો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતો હોય તો 4 જગ્યાએ એનું ઓપરેશન ચાલતો હોય, એની 4 ટીમો હોય, બધું તૈયાર કરે. આમ કરીને જતો હોય. બાકીનું પહેલાંનું કામ પહેલાં બધું કાપીને તૈયાર રાખવાનું કામ એ લોકો કરે, અને જોડવાનું કામ એ લોકો કરે, વચ્ચેનું આટલું કરે. તેમ ભગવાન બધું તૈયાર રાખે છે. આપણે આટલું જ કરવાનું છે ટૂંકમાં. એટલે આ રીતે આ ઈશ્વરે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય અંગ્રેજીમાં, આ બધી વ્યવસ્થા રચેલી છે. તારે તો હજુ લાભ જ લેવાનો છે. તું એટલું કર, તું યશ પ્રાપ્ત કર. આમ ધીમે 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 ભક્ત જુએ છે કે આ બધું ખરેખર તો ભગવાનની જ લીલા છે. ભગવાન જ સર્વ કરી રહ્યો છે. અને હું ભાગ્યશાળી છું કે એના મને નિમિત્ત બનાવ્યો. અર્જુન મહાન ભાગ્યશાળી છે, ભગવાન એને પસંદ કર્યો. તો યશો લભસ્વ, તું યશ પ્રાપ્ત કર. ટૂંકમાં એને માટે ભગવાને પસંદ કર્યો. એમ ભગવાને મને પસંદ કર્યો. આવું એમાં ગમે તે કામ હોય, કર્મ કયું છે મહત્વનું નથી. કારણ કર્મ તો બસ દરેક કર્મ ઉત્તમ જ છે. કીડી એના પ્રમાણે કામ કરે, હાથી એના પ્રમાણે કામ કરે. દરેક જણ કોઈને એવું નથી. એટલે હિન્દુ માણસને તકલીફ છે કે મારું કામ ઊંચું નીચું છે, બાકી બીજા કોઈને આવી તકલીફો છે નહીં. કીડીને એવી જાતની ગ્રંથિ નથી કે આટલી નાની છું ને મારું કંઈ સ્થાન જ નથી ને હાથી આટલો મોટો, એવું એને હોતું નથી. એક આપણને આપણા માટે માન નથી હોતું, અને સતત આપણા પોતાનો તિરસ્કાર કર્યા કરતા હોઈએ, એમ કહીને આવી લઘુતા ગ્રંથિથી પીડાયા જ કરતા હોઈએ છીએ. એવી જરૂર નથી. પણ નાટકમાં મારું શું કામ? મારે તો શું સ્વામીજી કરવાનું, હું તો ખાલી ધરવાન છું. એટલે એને લાગે મારું કંઈ ના સારું ના. પણ એ સૌથી વધારે તો ઊભો હોય. રાજા થોડી કઈ દેખાતો, પેલો વધારે દેખાતો હોય, પણ એનું એને મહત્વ નથી.
એટલે બધાનું સમાન મહત્વ છે દુનિયાની અંદર. ભગવાન દરેકને કશું ને કશું કાર્ય આપીને મોકલેલા છે અને એ પ્રકારની એને દરેકને કંઈ ને કંઈ શક્તિઓ આપેલી છે, એ સ્થાને મૂકેલા છે. એને માટે તમારે તમારું સ્થાન દીપાવો, કર્મ દીપાવો, જે કરો તે. પછી રાજા એનું કામ કરે અને પછી રસોઈ એનું કામ કરે, ઝાડુવાળો એનું કામ કરે. દરેકનું કામ મહત્વનું જ છે, નહીં તો એટલું અધૂરું રહી જાય ને. પછી ઝાડુવાળાનો કોઈ હોય જ નહીં તો શું થાય? પછી વિચાર કરો કે રસોઈ કરનાર કોઈ ના હોય તો, કે પછી આ બધું આ બધાની જરૂર તો છે તો જ આખું પૂરું થાય ને. ટૂંકમાં આ બધું વસ્તુ હોય તો જ એક પૂર્ણતા આવે, નહીં તો ના આવે. આ રીતે ધીમે ધીમે આ ભક્ત છે એનો અહંકાર ધીમે ધીમે ઓગળતો જાય છે, સમર્પિત થતો જાય છે. આત્મસમર્પણ ભક્તિ. છેલ્લે પછી એમ કરતા કરતા જિજ્ઞાસા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે. વેદાંત એ લોકો એમ કે ભક્તિનો અંતિમ પ્રકાર એ છે. ભક્ત લોકોનો જરા ખ્યાલ થોડો જુદો હોય, પણ વેદાંત લોકોનો ખ્યાલ હોય કે ભક્તિની પરાકાષ્ઠા ક્યાં છે? જ્ઞાનમાં છે. એટલે 10મા અધ્યાય ભગવાન કહે મત ચિત્તા મત ગત પ્રાણા. અમારા ભક્તો કહેવાય સતત એમનું ચિત્ત મારામાં લાગેલું છે, સતત મારી જ સેવા કરી રહ્યા છે, મારી જ ચર્ચા કરી રહ્યા છે, મારામાં જ રત છે. તેષામ સતત યુક્તાનામ. ભગવાન કે હું જ્યારે જોઉં છું કે સતત મને જ સમર્પિત છે, એમના જીવનમાં હવે મારા સિવાય કંઈ છે જ નહીં, મને જ ઈચ્છે છે. એટલે ભગવાન ત્યાં સુધી રાહ જુએ. ભક્ત હજી ભગવાન સિવાય કંઈ ઈચ્છતો હોય તો ભલે લે. એમ કરતા કરતા ભક્તના હૃદય જીવનની અંદર ભગવાન સિવાય કંઈ જ્યારે રહે જ નહીં, જે અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમને બીજી બધી વસ્તુઓની મહત્વ ઓછું થતું જ જાય. વૈરાગ્ય જન્મતો જ જાય, બીજી વસ્તુનું મહત્વ ઘટતું જ જાય, આસક્તિ ઘટતી જાય. અને આસક્તિ જે અત્યારે જાય અનેક જગ્યાએ વિખરાયેલી એ ધીમે 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 એકત્ર થતા હતા ઈશ્વર તરફ જ પડે. અને અંતઃકરણ શુદ્ધિ એનો જ આનંદ છે. પછી આનંદ માટે એને હવે એ સિવાય કંઈ જરૂર જ નથી. ભગવાન નામનો જ આનંદ છે, એના શ્રવણનો આનંદ છે, કીર્તનનો આનંદ છે, સ્મરણનો આનંદ છે, સેવાનો આનંદ છે. ભગવાન જો મારામાં જ આ તો પરોવાયેલો છે, મને સમર્પિત છે, મને જ ઈચ્છે છે, પ્રેમથી માત્ર મારું ભજન કરે છે અને કંઈ માગતો નથી પાછો. એટલે ભગવાન એ કે ના વખત મારે કશું આપવું, પણ ભગવાન ઋણી થઈ જાય. તમે નિષ્કામ કર્મ કરો અને ભગવાનને આપ્યા જ કરો ને ભગવાન માગો નહીં તો ભગવાન પણ થોડું ધર્મ સંકટમાં આવી જાય કે આ તો મને ઋણી બનાવે છે. તો ભગવાન ભાઈ વિચાર કરે કે હવે હું શું કરું, મારી પાસે છે શું આપવાનું? તો કે હું જ મારી જાતને આપી દઉં. ભગવાન છેવટે એ બીજું તો કે મારી જાતને જ આપી દઉં. તો ભગવાન કે 10મા અધ્યાયમાં આ પ્રકારે જ્યારે જોઉં છું કે મારા ભક્તો સર્વ રીતે મને જ વરેલા છે, ત્યાર પછી હું એમને બુદ્ધિઓ અર્થાત જ્ઞાન પ્રદાન કરું છું, જેથી એ લોકો મને આત્મરૂપે જાણે. ભગવાન કહે કે એમના અંતરમાં રહેલું જે અજ્ઞાન અંધકાર છે એ હું દૂર કરું છું, ત્યાં જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. આ રીતે મારી જાતને એમના આત્મા રૂપે હું પ્રગટ કરું છું. ભગવાન જ પોતાની જાતને પ્રગટ કરે. એટલે આપણે તો એને માટે તૈયારી કરવાની, બાકીનું કામ ભગવાન કરે. તેષામ એવા અનુકંપાસમ. ભગવાન કે અમારા ભક્તો પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને હું જેમના હૃદયમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરું છું, જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવાય ચિરાત પાર્થ મહી આવેશિત ચેતસામ. ભગવાન કે મૃત્યુયુક્ત સંસાર હું એમનો ઉદ્ધાર કરું છું. આ છે ભક્તિનું અંતિમ પરિણામ કે ભગવાનનું આપણે આત્મરૂપે જ્ઞાન થાય, અર્થાત ભક્ત અને ભગવાનમાં કોઈ પ્રકારનો ભેદભાવ રહે જ નહીં. ભક્તો પણ એવું જ કે
ભક્તિ એમ કે પ્રેમથી તમે આ બંને વચ્ચેનું અંતર છે એ દૂર થઈ જાય, આ કે જ્ઞાનથી દૂર થઈ જાય, બહુ મહત્વનું નથી ભેદ. એટલા જ મળે કે ભગવાન ખરેખર તો આપણો આત્મા જ છે, ક્યારે દૂર છે જ નહીં. અને એટલા જ માટે જેમ જેમ ભક્તને આ વસ્તુ સમજાતી છે તેમ તેમ વૈરાગી જન્મતો જ જાય, કે પછી એને બીજી કોઈ જરૂરિયાત રહે જ નહીં. એ વૈરાગ્ય પરાકાષ્ઠા પહોંચે ત્યારે ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે, અથવા તો ભગવાનનું આત્મરૂપ જ્ઞાન થાય. એવું એક દિવસ જ્ઞાન થયું પણ નહીં, આ સતત થતું જ રહે. એ જ્ઞાન પણ એવું નથી એકદમ ધડાકો થઈ ગયો અને ભડાકો થઈ ગયો એવું પણ નથી આવતું. ધીમે 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 ટૂંકમાં એટલે આમ ભગવાન મારું સ્વરૂપ જ છે, મારો જે છે ધીમે ધીમે પેલા હું એનું છું ને એ મારો. આ ભક્તિની આવી પ્રકારને પણ તબક્કા કહેવામાં આવે છે. ભગવાન મારો આત્મા છે એ પ્રકારનું જ્ઞાન એ ભક્તિની પરાકાષ્ઠા કહો કે જ્ઞાનની પરાકાષ્ઠા કહો. ભગવાન કે આ થવાનું જ છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાજ. એકવાર કલ્યાણ અર્થનો માર્ગ પસંદ કર્યો, પેલું એસ્કેલેટર પર એકવાર ચડ્યા પગથિયું એટલે પહોંચવાના જ છો તમે. એસ્કેલેટર જ લઈ જશે. ભગવાન કે આ પ્રકારની યોજના છે. નમે ભક્ત પ્રણશ્યતિ, તું મારા ભક્તોનું પતન થવાનું જ નથી, કારણ કે હું એસ્કેલેટર છું. એને બધા પગ મૂકવાની જરૂર છે. એટલે ભગવાન અર્જુનને કહે છે, ભગવાને વર્ણન કર્યું, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાને આપણે આગળ એ પ્રકારે ભૂમિકા રચી કે અપિચેત સુદુરાચાર. આપણે પહેલા દિવસે તો એ પ્રમાણે ભલે કોઈ મહાન દુરાચારી કેમ ના હોય, એના મનમાં એકવાર આ પ્રકારનો દ્રઢ નિશ્ચય જન્મ્યો કે મને ભગવાન જ મારા જીવનનું ધ્યેય છે. તો ધીમે 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 આ નિશ્ચય જે છે એને દુરાચાર્યમાંથી ફેરવીને સદાચારી બનાવવાનો જ છે, કે એનો સ્વભાવ સદાચારી છે. એટલા માટે આ દુરાચાર તો આગંતુક છે, સદાચાર સ્વભાવ છે, પણ આગંતુક વસ્તુ રહી ના શકે. આગંતુક છે ને એ કૃત્રિમ છે. એ કૃત્રિમ વસ્તુ જાજી ના ટકી શકે આપણે જયારે સત્યને વરેલા હોય ત્યારે. તેવી રીતે દુરાચાર સ્વભાવ નથી, સદાચાર સ્વભાવ છે. એકવાર નક્કી મારે સદાચારી બનવું છે. જ્યારે માણસને ખબર પડે કે દુરાચાર જ મને દુઃખ આપી રહ્યો છે, આ ધર્મનો જ્યાં જ્યાં અતિક્રમણ એ જ મને દુઃખ આપી રહ્યો છે, મારા રાગ દ્વેષ મને દુઃખ આપી રહ્યા છે. બોલો એમ માનતો કે સંસાર દુઃખ આપે છે, મને દુનિયા દુઃખ નથી આપતી, આ મારા રાગ દ્વેષ દુઃખ આપી રહ્યા છે. પૂર્વમાં જે કંઈ મારા ધર્મનું અતિક્રમણ થયું એ બધું મને દુઃખ આપી રહ્યું છે. ટૂંકમાં જેટલે હું શું ધર્મથી ઈશ્વરથી વિખેડું છું એ મને દુઃખ આપી રહ્યું છે. એકવાર આવું સૂઝે તો પછી માણસ દુઃખનો માર્ગ એ ચાલુ રાખવાનો નથી જ. કે સદાચાર જ સુખનું સાધન છે, દુરાચાર દુઃખનું સાધન છે, એવું મનમાં એકવાર નિશ્ચય ખાતરી થઈ જાય. એને માટે કે બહુ ઝાઝા મહાન વિદ્વત્તાની જરૂર નથી. અને ખરેખર તો એવું લાગે કે ભગવાન સજા કરી રહ્યો હોય દુરાચારીઓને, એનું પણ એક જ છે કે જેથી એના મનમાં આ વસ્તુ જન્મે. એ ભગવાનની આ અનુગ્રહ કરવા બે રીતો છે. જે સદાચારીઓ હોય એને એ પ્રકારે સુખરૂપી ફળ આપે ને દુરાચારને સજા કરે. જનાર્દન કહેવાય, જનાર્દન. જન એટલે મનુષ્યનું અર્દન કરનાર. અર્ધનો અર્થ છે સજા કરવી. ટૂંકમાં એમને એમ કરીને સીધા કરીને એમને સ્થાન આણે. એટલે ટૂંકમાં ભગવાન ધારો કે પાપની સજા કરતો જણાતો હોય તો પણ એટલા જ માટે કે જેથી એ અવરોધ મુક્ત થઈને આપણા મનમાં વિવેક જન્મે. એ જ ભગવાનની આ યોજના છે. એક જ યોજના છે કેવી રીતે બધા જીવો છેવટે બધા મને સન્મુખ થવા એને મારી પાસે આવે. મારે મોટે સમજ કે આ ભઠ્ઠીમાં બધાને તપાવવામાં આવે છે. દુનિયાની ભઠ્ઠીમાં બધાને એવી બધી બિંગ કુકડ બધાને તપાવવામાં આવે છે, રાંધવામાં આવે છે. એમ કહેતા કહેતા આપણે જ્યારે રંધાઈશું બરોબર તો એમાંથી આપણામાંથી ખરો સ્વાદ ત્યારે આવે. પેલી કાચી વસ્તુમાં બહુ સ્વાદ ના આવે. જેમ જેમ રંધાતું જાય તેમ તેમ બટાટા હોય જે કંઈ વસ્તુ હોય ને એનો સ્વાદ એકદમ ધીમે ધીમે પ્રગટ થાય ને.
એમ ભગવાન રાંધી રહ્યો છે બધાને. એ દુઃખ આપતો હોય તો પણ શેને માટે છે? એની સગડીમાં, એની ભઠ્ઠીની અંદર પકાવી રહ્યો છે, જે પાકીને આપણે કેવા બને? પરિપક્વ બનીએ. એટલે એક જ વાર માણસ આવું આ મનમાં આ પ્રકારનો જ વિવેકની જરૂર છે કે ખરેખર મને દુઃખ કોઈ આપી રહ્યું હોય તો મારો અધર્મ છે, અમારા રાગ દ્વેષ છે, એ મને દુઃખ આપી રહ્યા છે, એમાંથી મુક્ત થવાનો છે. એને માટેનો સદાચાર માટેનો માર્ગ છે, આ દુરાચારનો માર્ગ નથી. તો સદાચારની કિંમત જન્મે, તો ધર્મની કિંમત જન્મે, તો અધર્મનો ત્યાગ થતો જાય. પછી ધીમે 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 પછી પ્રસાદ બુદ્ધિ આવે, ધીમે ધીમે પછી નિષ્કામ ભાવના આવે, ધીમે ધીમે ઈશ્વરને સમર્પણ બુદ્ધિ આવે, ધીમે ધીમે પછી નિમિત્ત ભાવ આવે, ધીમે ધીમે પછી ભગવાનનું અનુસંધાન સતત આવે. એમ કરતા કરતા ભગવાનનો જેમ અનુગ્રહ મળતો જાય તેમ તેમ છેવટે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાન કે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એકવાર સદાચારી બનો નિશ્ચય પણ થયો. એના મનમાં આ પ્રકારનો નિશ્ચય જમ્યો કે આ દુરાચારમાંથી મુક્ત થઈને મારે સદાચારી બનવું છે, કારણ કે એ જ સુખ આપનારું છે, એ જ મુક્ત કરનારું છે, અમારે બંધન કરનારું છે, દુઃખ આપનારું છે. આવું એ સૂઝવું જોઈએ, ક્યારેક સૂઝવું જોઈએ. એ ન સૂઝે ભગવાન તો સજા કરી કરીને સુધારશે. આજે ભાગવતનું જોયું ને કે ભગવાન દુષ્ટોને સજા કરતા હોય છે ને, વળે એમનો પાપ જલ્દી લઈ લે. એવો એક ઝાટકો મારે ને કે પાપ એક જલ્દી પાપ દૂર થઈ જાય, એટલે એ માર્ગ એનો સરળ થઈ જાય. એટલે ભગવાન તો ઈચ્છતો જ હશે કે આના માર્ગમાં જે અવરોધો છે એ અવરોધો દૂર કેમ કરો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. ભગવાન કે ધીમે ધીમે આ દુષ્ટાત્મા છે એ ધર્માત્મા બને છે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ. ધીમે ધીમે ભગવાનની નજીક જેનો એને માટેનો માપદંડ કયો? મનમાં કેટલી શાંતિ છે, કેટલી પ્રસન્નતા છે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ. જેમ જેમ આપણે ઈશ્વર સાથે સુર પુરાવતા જઈએ તેમ તેમ મનમાં સંઘર્ષ દૂર થતો જાય. મનમાં સંઘર્ષ છે ઈશ્વર સાથેને પેલા દૂરીને કારણે, એની સાથેના આપણે બેસુરાપણાને કારણે જીવનમાં જેમ સુર પુરાવતા જઈએ, ઈશ્વરને આપણે અનુકૂળ થતા જઈએ, ઈશ્વર અનુકૂળ થતો જાય. અશાંતિનું કારણ તો રાગ દ્વેષ છે, ને જેટલા વધારી અશાંતિ વધવાની છે એ જેમને દૂર થતા એમને શાંતિ પ્રગટ થઈ જાય, પ્રસન્નતા આવતી જાય. શાશ્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે. શાશ્વત શાંતિ આત્મ સ્વરૂપની શાંતિ. શાશ્વત તો એ જ વસ્તુ હોય જે પ્રાપ્ત કરેલી ના હોય, જે પ્રાપ્ત જ હોય, જે વ્યક્ત થાય, એટલે કે સ્વરૂપભૂત શાંતિ પ્રાપ્ત કરે છે. આવું થવાનું જ છે ભગવાન કે. બટ તું ચિંતા ના કરી, આ પ્રકારે ભક્તોને આ ઉન્નતિ થવાની જ છે. કૌંતે પ્રતિજાને, કૌંતે તું પ્રતિજ્ઞા કર. તું જેને બહાર પ્રતિજ્ઞા કર. મારે તમે કહો ને કે મારે નહીં, તું મારા કરતા તારી શાખ વધારે છે. ભગવાન કે મારા કરતા અર્જુનની શાખ વધારે છે. ભગવાન લોકો જાણે છે, એમની બોલવાની અટપટી રીત હોય છે બધી. અને ભગવાન અર્જુન શું થવાનું ખબર? 10 દિવસ પછી આ મારા વચનનો ભંગ થવાનો છે. ભલે મેં પ્રતિજ્ઞા લીધી હોય કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ 10 દિવસ પછી મારે શસ્ત્ર ધારણ કરવાનું છું, એમ પ્રતિજ્ઞા ભંગ. એટલે હું પ્રતિજ્ઞા, લોકો કહે છે આ તો બોલે, હવે વિશ્વાસ નહીં મૂકે. તું પ્રતિજ્ઞા કર. અર્જુન કે ના, એ તો બહુ, કારણ કે અનગ છે, નિષ્પાપ છે, અર્જુન છે, સીધો છે, અને માટે તારી પ્રતિજ્ઞા પર લોકો વધારે વિશ્વાસ મૂકશે. કહું તે તું જઈને પ્રતિજ્ઞા કર, અને એકદમ આત્મવિશ્વાસથી પ્રતિજ્ઞા કર. હિંમતથી બોલ, આત્મવિશ્વાસથી બોલ. લોકો માનશે નહીં તો માને કે ના ભગવાન ભાઈ આપ કહો છો તો ખરા, પણ નહીં થાય તો શું? તો કે એવી ચિંતા ના કરીશ, એવું બને જ કેમ? ભગવાન આ તો બહુ મહાન દુરાચારી છે, હિરણ્ય કશ્યપુ છે. આ તો આનામાં તમારી ભક્તિ અહીં કામ ના કરે. અર્જુનને થાય કે ભક્તિની એટલી બધી પ્રબળતા હોય કે આવા દુષ્ટને પરિવર્તન આવે? એવું તો ના થાય. એવું ના થાય તો ભગવાન, અરે તું પ્રતિજ્ઞા, હું તને કહું છું, અરે ગમે તો દુષ્ટ હોય, પણ આ ભક્તિમાં આવી જાતનો ચમત્કાર, આવી શક્તિ છે.
કે એ ભલભલા હોય એનામાં પરિવર્તન આણી દે, એ ધર્માત્મા બની જાય. તેથી તું જરાય ચિંતા કર્યા વગર, શંકા રાખ્યા વગર એકદમ હિંમતથી પ્રતિજ્ઞા કર. લોકો તને ન માનતા હોય, લોકો તારો વિરોધ કરતા હોય, દલીલો કરતા હોય, જરાય ચિંતા કર્યા વગર તું એકદમ હિંમતભેર કહે કે ભગવાનના ભક્તોનું ક્યારેય પતન થતું નથી. ભક્ત ગમે તેવો હોય, ભગવાનના જાત જાતના ભક્તો. વ્યાધસ્ય આચરણ, આ વ્યાધનું આચરણ વળી કેવું? ધ્રુવસ્ય છે વય, આ ધ્રુવની વય કેટલી? વિદ્યા ગજેન્દ્ર છે, કે આ ગજેન્દ્રમાં વિદ્યા શું હતી ભાઈ? કા જાતિર વિદુરસ્ય, વિદુરની શું જાતિ હતી? શુદ્ર જાતિના હતા. યાદવ પતે હે ઉગ્રસ્ય કેમ પૌરુષમ, આ ઉગ્રસેનમાં વળી શું પૌરુષ હતું? કુબ્જાયા કમનીય રૂપમ, કુબ્જાનું શું કમનીય રૂપ હતું ભાઈ? કુબ્જા ખબર છે ને બધા. કેમ તત્ સુદામનો ધનમ, સુદામ શું ધન હતું? આ બધાનો ઉદ્ધાર થયો કે ના થયો? ભક્ત્યા તુષ્યતિ માધવ, આ ભગવાન છે તો ભક્તિથી સંતુષ્ટ થાય છે. નચ ગુણૈ, એ ગુણ જોતો નથી, જાતિ જોતો નથી, ગુણ જોતો નથી. માયુ પાર્થ વ્યપાશ્યત્ય એ પીસ્યુ પાપ યોનય સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્ર તે બી યાંતિ પરામ ગતિમ. જેને પાપ યોની માનવામાં આવતી હોય, જે પોતાને પાપી માનતો હોય, એકવાર મામ વ્યપાશ્યત્ય, એને મારો આશ્રય લીધો પછી મને પામે એમાં પ્રશ્ન જ નથી. તે પિયાંતિ પરામ ગતિમ, મામ વ્યપાશ્રિત્ય, એક મારો આશ્રય લીધો, પરામ ગતિમ, એ પરમ ગતિને પ્રાપ્ત થાય એમાં પ્રશ્ન જ નથી. કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા, પછી તો રાજર્ષયસ તથા, તું તો અર્જુન, તું તો રાજર્ષિ છે, તારે શું ચિંતા કરવાની હોય? કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા, તો એવા જે પતિત લોકો છે એમનો પણ ઉદ્ધાર થતો હોય એમાં, તો પછી આ જે આવી રીતે આગળ વધેલાનો સવાલ જ ક્યાં છે? અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં, મળે હે અર્જુન ભજસ્વ, મારું ભજન કર, મને ભજ. અહંકાર ના ભજીશ, રાગ દ્વેષ ના ભજીશ, આ ધન સંપત્તિ ના ભજીશ, સંસારને ના ભજીશ, મારું ભજન કર. અનિત્યમ અસુખમ લોકમ, બહુ રાહ ના જોઈશ પાછો. આ તારું શરીર અનિત્ય છે એટલે કે એનો બહુ વિશ્વાસ રખાયો નથી. ના ના જોઈ લઈશું પછી, હમણાં મજા કરી લેવા દો, ખબર નથી. ટૂંકમાં ભગવાન અનિત્યમ, જીવન કેવું અનિત્ય છે, અવિશ્વાસ, ટૂંકમાં અનિશ્ચિત છે. નલિની દલગત જલમதி તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ, એવું શંકરાચાર્ય મહારાજ કે જેવી રીતે કવાના પત્ર પર એક પેલું પાણીનું ટીપું હોય આમ કેવું દળી પડે, કેવું અનિશ્ચિત છે, ચંચળ છે. અને બીજું તું કરવા શું માંગે છે? ના ના, મને જરા મજા લઈ લેવા દો ને સ્વામી ભગવાન. ત્યાં અરે અસુખમ લોકમ, સુખ ક્યાં છે? પણ તું ધારો કે મારું ભજન કરવા બીજું કશું કરવા માંગતો, શું કરવા માંગે છે? મને ભાઈ દુનિયાના બધા વિષયોનો આનંદ લેવા, ક્યાં છે આનંદ? પણ અસુખમ લોકમ, વસ્તુ સુખ નથી આપવાની, દુઃખ આપવાની છે તને. એટલે એમાં તારો સમય ના વેડફીશ. ભજસ્વમાં, આમ ભગવાન કે મારું ભજન કર. નમે ભક્ત પ્રણશ્યતિ, કારણ કે મારા ભક્તોનું ક્યારેય પતન થતું નથી, કે હું ભક્તની સાથે છું. ભલે દેખાતો ના પણ ડગલે ને પગલે સાથે છું. પેલી કથા તો ખબર છે ને તમને? એક ભગવાનનો ભક્ત હતો, એને ભગવાનને ફરિયાદ કરી. સ્વપ્નોમાં ભગવાન એને દેખાય અને એને ભગવાનને ફરિયાદ કરી, ભગવાન કે હું જ્યારે મારા જીવનનો વિચાર કરું છું તો જેવી રીતે આપણે દરિયા કિનારે પેલી રેતીમાં ચાલતા હોઈએ તો આપણે પગલા પડે ને, તેમ જીવનમાં હું જ્યારે જોઉં છું ત્યારે આપે મને કહેલું કે હું સદા તારી સાથે છું. વાત તો સાચી છે,
હું જોઉં છું જીવનમાં કે આગળ મારા પગલાં છે ને પાછળ બીજા પગલાં છે, આપના પગલાં છે, એ મારી પાછળ પાછળ છો ખરા. પણ મહારાજ, હું જ્યારે મહાન મુશ્કેલીમાં આવી ગયો ત્યારે એક જ પગલું દેખાય છે. આપ ક્યાં ક્યાં જતા રહ્યા હતા? હું ખરેખરી મુશ્કેલીમાં આવી ગયો અને આપની ખાસ જોયું ત્યારે મને એક જ પગલાં દેખાય છે. તમે ક્યાં ગયા હતા? તો ભગવાન કે મેં તને ઉચકી લીધો હતો, મને એક જ પગલું દેખાય છે. અર્થાત આ ઈશ્વરમાં આ પ્રકારની શ્રદ્ધા. એટલે તું પ્રતિજ્ઞા કર કે ક્યારે મારા ભક્તોનું પતન કેમ ના થાય. હું ભક્તની સાથે છું, એનો સહાયક છું, શુભેચ્છક છું, સુહૃદ છું, અને ભક્તોનું કલ્યાણ થાય એ જ હું ઈચ્છું છું. ભગવાનને પોતાને કઈ ઈચ્છા ન હોય એટલે એને બીજાના કલ્યાણ જ ઈચ્છા હોય ને. ના અર્થે ભગવદ્ ગીતામાં બહુ સુંદર રીતે ભગવાન ભક્તિનું અને ભક્તોનું નિરૂપણ કરતા કહે છે કે આમ તો પોતાની જ ગાથા ગાય છે. આમ ભક્તિનો એમણે આમ જોઈએ તો ભક્તિનો મહિમા ગાયો કે મારા ભક્તોનું ક્યારે પતન થતું નથી. એટલે ભક્તોનું કેમ કે ભક્તિની આ મહત્તા છે. આ કહ્યું ને ભક્તિ ભગવાન. આ પહેલા દિવસે વાત કરી, ભગવાન કહે છે કે સમો, હું તો બધા માટે સમાન છું, બધા માટે સમાન છું, મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. આપણે કોઈ એવા ભગવાનનો આપણે કોઈ ઉપયોગ નથી. એ ભગવાન તો બેઠેલો જ છે, આ તો બેઠેલો જ છે ને કશું કરતો નથી, બધું જોઈ રહ્યો છે, બધાનો સાક્ષી છે. ખરાબ વિચારો તો સ્વામી એનો સાક્ષી છે, ઉપદ્રષ્ટા, અનુમંતા છે, બસ અનુમંતા એટલે બધું જે છે બધા બરોબર છે. એવો ભગવાન ના જોઈએ આપણને. કેવું છે? પક્ષપાતી ભગવાન જોઈએ. તો ભક્તિ છે એ નિષ્પક્ષ પક્ષ ભગવાનને પક્ષપાતી બનાવે છે. એટલે એ પ્રકારનો આપણે પ્રારંભ કરવો પડે. તો ધીમે ધીમે ભગવાન પક્ષપાતી બનતો જાય ક્યાં સુધી છેવટે આપણા આત્મરૂપે પ્રાપ્ત થાય ત્યાં સુધી પક્ષપાતી બને. પણ એ જુએ કે ક્યારે ભક્તોનું પતન ના થાય. એવું લાગે ભક્ત પડી ગયો છે, અટકી પડ્યો છે, કઈ વાંધો નહીં. નપાસ થવું, કસોટીમાં નપાસ થવું, પડી જવું, ઢીમણા પડવા, એ થાય. એ નિષ્ફળતા નથી, એ પતન નથી. હા, ભગવાન વિમુખ થઈ જવું એ પતન છે. ભગવાન સન્મુખ છે, આમ ધીમે ધીમે ચાલી રહ્યા છે ને આમ ટેકા ને પડીએ, પણ જ્યાં સુધી આપણે એ દિશામાં ચાલીએ છીએ ત્યાં સુધી વાંધો નથી. પતન અર્થાત મારો ભક્ત ક્યારેય વિમુખ થતો નથી, હંમેશા અભિમુખ જ રહે છે અને મારા અનુગ્રહને પ્રાપ્ત અને અનુગ્રહનો જ હંમેશા ભાગી હોય છે. તેનું રક્ષણ હંમેશા થાય છે. આ રીતે ભગવાન પોતાની ભક્તિનો મહિમા ગાય છે, ભક્તોનો મહિમા ગાય છે. એ દ્વારા ખરેખર પોતાનો જ મહિમા ગાય છે કે ભગવાન મહાન હોય તો જ એમની ભક્તિ મહાન હોય અને તો જ ભક્ત મહાન થાય. આમ ભગવાન ભક્ત અને ભક્તિ આ બધાની મહાનતા અહીં આગળ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.